જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે, જય શ્રી રામ. તારીખ 8/5/2024 બુધવારના દિવસે બુધવારી અમાસ થવા જઈ રહી છે. આ બુધવારી અમાસ બહુ જ ઓછી આવતી હોય. વર્ષમાં 2 વર્ષે એક વખત બુધવારી અમાસ આવે છે. તો આ બુધવારી અમાસના દિવસે માહિતી શું છે હું તમને કહેવા જઈ રહ્યો છું. ચૈત્ર માસ સર્વ પિતૃ અમાવાસ, પાછો બુધવાર, એટલે તે દિવસે આપણે બુધવારના દિવસે કહેવામાં આવે છે કે બુધવારી અમાસના દિવસે જેને જન્મકુંડની અંદર નાગદોષ હોય છે, કાલસર્પ દોષ હોય છે, તો આ કાલસર્પ દોષનું નિવારણ બુધવારી અમાસના કરવામાં આવે છે. તો સંપૂર્ણપણે યાદ જે છે એમના બધા જ ગ્રહ શાંત થાય છે. બીજું કે આજે મહાયોગ થઈ રહ્યો છે. બુધવારી અમાસ સર્વપિતૃ અમાવાસ ચૈત્ર માસની, તો ત્યારે જેઓને પિતૃદોષ છે, તો પિતૃદોષ હોય તેવા વ્યક્તિઓને પણ સવારના વહેલા ઉઠી પ્રાપ્તકાળની અંદર મહાદેવના મંદિરે જવાનું. મહાદેવના મંદિરે જઈ મહાદેવ ઉપર 1 લોટો જળનો, તેની અંદર થોડુંક દૂધ, કાળા તલ આ લઈ અને મહાદેવ ઉપર અભિષેક કરવો. ઓમ નમઃ શિવાય. ત્યારબાદ 1 જલના લોટાની અંદર સાકર અને દૂધ પીપળ ઉપર ચડાવશો. ને પીપળાને ચડાવવાથી તમારા પિતૃને શાંતિ મળે છે. મહાદેવ પાસે પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, કે અમારા પિતૃઓને તૃપ્તિ કરજો, એમને સદાય શાંતિ મળે. એ મહાદેવ પાસે પ્રાર્થના કરજો. પીપળે જઈ પીપળે અગરબત્તી, દીવો અને જે પાણી છે લોટો ચડાવવાનો. ઓમ નમો ભગવતી વાસુદેવાય. આ મંત્ર બોલતા બોલતા એ પાણીનો લોટો ચડાવવાનો. ત્યારબાદ 1 પ્રદક્ષિણા કરવી, બેસી અને ભગવાન પાસે પ્રાર્થના કરવાની કે હે નારાયણ દેવતા, અમારા પિતૃને શાંતિ મળે, અમને પિતૃદોષમાંથી મુક્ત મળે, અને હે નારાયણ અમારી બધી જ મનોકામના આપ પૂર્ણ કરો. આ રીતે પીપળે પણ પાણી લોટો ચડાવજો. ત્યારબાદ બની શકે તો બીજું વૃક્ષ બતાવ્યું છે કે આપણે બિલીપત્ર, આ બિલીપત્રના ઝાડમાં પણ 1 લોટો જળનો પ્રદક્ષિણા કરી ને ઓમ નમઃ શિવાય, શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્ર બોલતા બોલતા પ્રદક્ષિણા કરો. અને ત્યાં કને પણ દીવો અગરબત્તી કરો. અને ચોથો ઉપાય છે કે તે દિવસે પક્ષીને ચણ નાખજો. ચણ નાખતી વખતે પણ ઓમ નમો ભગવતી વાસુદેવાય બોલતા બોલતા ચણ, કબૂતરને, ચકલીને ચણ નાખજો. ત્યારબાદ ગાયને ઘાસ નાખજો. અને તમારા જે પ્રત્યેક કોઈ પિતૃને નામથી જો દેવું હોય તેમનું નામ દઈ અને ગાયને ચડાવી દેજો. અને પ્રાર્થના કરવાની કે હે ગૌ માતા, અમારા પિતૃ ગૌલોકને પ્રાપ્ત થાય, એમ બોલતા બોલતા ગાયને ચરો નાખો. પછી સંધ્યા સમય આવતીકાલે બની શકે તો ઘઉં, બાજરી, જાર, ચોખા અને કાળા તલ આ 5 ધાનને મિક્સ કરી, ઘંટી તો હવે નહીં હોય, મિક્સરની અંદર મિક્સ કરી કરકર્યું કરી એની અંદર ગાયનું ઘી, સાકર, એટલે થઈ 7 વસ્તુ. આ 7 વસ્તુ મિક્સ કરી અને કીડીઓને પૂરજો. અને ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમઃ શિવાય નો જપ કરતા કરતા કીડીઓને દેજો. તો આવતીકાલે પિતૃદોષમાંથી
મુક્તિ માટે, પિતૃઓને શાંતિ મળે તે માટે અચૂક કરવા ઉપાય, જેને નાગદોષ છે તો નાગદોષનો ઉપાય પણ બતાવવામાં આવ્યો છે. ક્ષેત્રપાલના દાદા મંદિરે જાઓ, ત્યાં કને ઘીનો દીવો પ્રજ્વલિત કરો અને ક્ષેત્રપાળે એક તલનો પિંડો અર્પણ કરો. અને આવતીકાલે આ મહાયોગ થાય છે. તો આ યોગ છે, મહાયોગ થઈ રહ્યો છે પિતૃદોષ માટે અને નાગદોષ માટે. આટલા ઉપાય બતાવ્યા એ ચૂક કરશો. શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ અને ભાવથી જો આ તમે કાર્ય કરશો તો તમારું કાર્ય અવશ્ય પરિપૂર્ણ થશે, અવશ્ય પરિપૂર્ણ થશે, અવશ્ય પરિપૂર્ણ થશે. આટલું જ કરજો. જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આમ દેખાય તો મજા આવે.